પાટણ નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલનું વાલ્વ 28 તારીખ બપોર પછી તૂટ્યો હતો, પરંતુ આ નગરપાલિકાની અણઆવડત અને બેદરકારીના કારણે આખું ખાન સરોવર, જે સિદ્ધિ સરોવર કહેવાય છે, જે ખાલી ખમ હતું, જેના કારણે પાટણની પ્રજાને 5 દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોઈએ, એના બદલામાં જે દિવસ વાલ્વ તૂટ્યું ત્યારથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે। ખરેખર આ નગરપાલિકાની બેદરકારીના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ 5 દિવસ સુધી પાણી ચાલી રહે તેટલું સ્ટોરેજ રહે છે। તેમ છતાં નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને 2 દિવસથી પાણી વગર ટળવળવું પડી રહ્યું છે અને તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકાની બને છે। ત્યારે આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જણાવી પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીકર્તાઓની બેદરકારીને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું। તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પાલિકા સામેના અણઆવડત અને ગંભીર બેદરકારીની સામે શાસક પક્ષના દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે સિદ્ધિ સરોવરમાં 15 દિવસનું પાણીનો સ્ટોરેજ રાખવામાં જ આવતો હોય છે, પરંતુ પાણી ખાલી થઈ જતા ખોરસમ કેનાલનું સુજલામ સુફલામમાંથી પાણીની માંગ કરાતા 3 કલાક પાણી ચાલુ રહ્યા પછી ખોરસમ પાસેની પાઇપલાઇનોનો મેઇન વાલ્વ તૂટી જતા અને આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ જવાના કારણે પાણી બંધ કરવાની ફરજ પડી હતી। તો આ ખોરસમ પાસેની પાઇપલાઇનનું મેઇન વાલ્વ 1-2 દિવસમાં રિપેર થઈ ગયા પછી શહેરીજનોને રાબેતા મુજબ પાણી આપવામાં આવવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા દેવચંદભાઈ પટેલે ગણાવ્યા હતા। પાટણ નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલમાં વાલ 28 તારીખ બપોર પછી તૂટ્યો, પરંતુ આ નગરપાલિકાની અનાવડત અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર, જે સિદ્ધિ સરોવર કહેવાય છે, એ ખાલી ખમ હતું, જેના કારણે પાટણની પ્રજાને 5 દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોઈએ। એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યો એ દિવસથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે। ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ 5 દિવસ સુધી પાણી ચાલી રહે એટલું સ્ટોરેજ રહે છે। તેમ છતાં આ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને 2 દિવસથી પાણી વગર તળવળવું પડે છે। આની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને છે। એના માટે થઈને આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી અને પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ કરી અને આ પાટણ નગરપાલિકાની જે બેદરકારી છે સત્તાધીશોની અને જે વહીવટકર્તાઓની એમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે।